પરિસ્થિતિ તમારી હાલત લગભગ મને વાત કરવા જેવી પણ નથી લાગી રહી, પણ મારે પૂછવું પડશે કે શું થયું છે, કેમ આ થઈ રહ્યું છે? અમાર નોકરી ઘરે આવે તો મારવા આવે ને એવું બધું કરે ને અમારા ધાબા ઉપર રહીને અમે તો ઘરે નતા ને સાહેબ પથ્થર મારો કરેલો ને અમારા નામ ને બામ લખાઈ નાખ્યા બધાને. તમે ઘરે બી નતા ને પથ્થર મારો છો અને આવી પરિસ્થિતિ આવી તો બાળકો ને એ બધાને જે જીવ બચ્યો છે અને તમારી પરિસ્થિતિ જોઈને હાલ હું બીજા સવાલ બી નહીં પૂછી શકું કે શું તમારા ઉપર વીતતી હશે, પણ આ વિષયમાં ન્યાય મળવો જોઈએ. તમને શું લાગે છે? અમને ન્યાય આલો. જે પણ આ આરોપીઓ છે જેમણે આ પથ્થરમારો કર્યો અને કે હિન્દુઓને ઘાયલ કર્યા, એમની સાથે એમને સજા થવી જોઈએ, એમના વરઘોડા નીકળવા જોઈએ, એવું કઈ થવું જોઈએ? એવું બધું થવું જોઈએ. શું થવું જોઈએ? વરઘોડા ને એવું બધું. અમારે કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. એવું થયું છે? એવું બધું થયું. અને બૈરાને પારી પારી નાટ્યું ને બધું કાઢી નાખે ને એવું બધું કરે. એ મુસ્લિમ છોકરાઓ જે છે તે આ હિન્દુ છોકરીઓને જોઈને કપડાં કાઢી નાખીને એવું બધું કરે. તો તમે જોઈ રહ્યા છો કે મારી બાજુમાં અહીંયાને એક સ્થાનિક હિન્દુ જે પીડિતા છે બેઠા છે. એમણે જણાવ્યું કે આ જે મુસ્લિમ લોકો છે, મુસ્લિમ એ ઘણા ટાઈમથી, એવું નથી કે આજકાલની વાત છે, ઘણા ટાઈમથી એવું થઈ રહ્યું છે કે જ્યારે પણ આ મુસ્લિમ લોકો હોય અને ત્યાંથી કોઈ હિન્દુ મહિલા જતી હોય તો એમના પેન્ટ કાઢીને, નાઇટી કાઢીને એમના જે અંગત પાર્ટ હોય છે, અવયવ હોય, એ બતાવવાનું, એટલે બહુ જ ગંદામાં ગંદી હરકતો કરતા આવ્યા છે. અને આ લોકોનું કહેવું છે કે ઘણા ટાઈમથી આ બધું સહન કરી રહ્યા છે, છતાં પણ આજે એમને પથરા ખાવાનો દિવસ આવ્યો છે. આટલું સહન કરીને પણ પથરા ખાવાનો દિવસ આવ્યો છે. તેઓ આ સરકાર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે.